પોદો કહેવાય અને ખરેખર માણસની વિચારવાની પણ જરૂર છે। આવો અવસર આજે બહુ ઊંડાણ વિસ્તારની અંદર આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને આજે ગુજરાતી સંત શ્રી ગંગારામ પધાર્યા। સંતો ભક્તો રે મહારાજો આપો બહુ ભાગ્યશાળી કહેવાય એમ, કેમ કે આજે ધર્મનો મનુષ્ય અવતાર તો ભગવાને આપ્યો છે આપણને। આપણે કપડું દાન કરીએ, આપણે ભોજન બી દાન કરીએ, હરેક વસ્તુ આપણું દાન કરીએ, પણ કોના માટે? આત્મા હારું કરી રહ્યા આપો। કોના માટે કરીએ? આત્મા હારું। મનુષ્ય અવતારમાં અરે એવો ભાગ તે ગૌ ગંગા બી લઈ શકે છે, એ બી દૂધ આપીને દાન કરે છે। પછી એ ગૌ ગંગા ભેંસો એ દૂધ આપીને દાન કરે, તો આપણે મનુષ્ય અવતારમાં આત્મા માટે દાન કરી રહ્યા છે। પણ ભગવાને આ અવતાર બનાવ્યો છે ને એ ધર્મનો છે બાપ, આનો છે ધર્મથી બનાવ્યો છે। તો આપણે મનુષ્ય અવતારની આવા પ્રોગ્રામની અંદર જવાની, ધર્મનો વિજય થતો હોય ને તો જવાની બી જરૂરત છે, કેમ કે ધર્મનો વસ્તુ બનાવી ભગવાને। શરીર આનું બનાવ્યું ધર્મનું, કોઈ પૈસા ભગવાને નથી લેતા, કોઈ પાસે કોઈ વસ્તુ ખરીદી નથી ભગવાનની। તો હવે આવી સભાની અંદર આપણું આ ધર્મના નિર્જલા છે ને, આ ધર્મને આપણે ટેકો આપશો ને તો આપણા શરીરની જય જય થાય, ભગવાન એમ માને છે બાપા। એના માટે ખરેખર સાધુ સંતો ભગત અને ભક્તાણીઓ આવા પ્રોગ્રામની અંદર જવાની બી જરૂરત છે। ખરેખર માણસની વિચારવાની બી જરૂર છે કે શરીરનો લાભ તો હરેક જગ્યા મળે છે, પણ આત્માનો લાભ ક્યાં મળે? સંત સમાગમ, ધર્મના વિજય થતી હોય ને ત્યાં જ મળે। ધર્મનો એક ઉચ્ચારણ થતો હોય ત્યાં મળે આત્માનો ખોરાક। જેવી રીતે શરીરનો ખોરાક બધે મળે છે ને, એવી રીતે આત્માનો ખોરાક આવી જગ્યામાં મળે। તો એના માટે કીધું છે કે માન લો કિયો માન લો, જમાનો આપણો વીતી જઈ રહ્યો છે, સમય બી જઈ રહ્યો છે આપણો। બાળપણ હતો ને આપણો ત્યારે કેવો સમય હતો, જવાન થયા ત્યારે આપણો કેવો સમય હતો, અને એ સમયને આપણે કિંમત કરવાની બી જરૂરત છે માણસ અવતારમાં। જ્યાં સુધી એ સમયની કિંમત ના કરશું ને તો એ વળતી વાળી સમય આવે ને ત્યારે સમય આપણી કિંમત બી ના કરશે। શરીર માટે આપણે બધી કિંમત કરી રહ્યા છે, શરીર માટે ટાઈમ છે, શરીર માટે કિંમત છે, પણ જે ભક્તિની અને આત્માની કિંમત અને આત્માનો સમય, ગુરુ મહારાજ કહે છે સાંજ ને સવાર, ટાઈમ ને સમય, એ સમય આપણને દિને દિન આપણો જે આત્મા છૂટે ને દિને દિન એ સમય કામ કરે, આપણું આત્માનું કામ કરે। પણ સમય આપણે ફાળવાની જરૂર છે મનુષ્ય અવતારમાં। એક કાનુ મહારાજે એક શબ્દો કીધેલો, એ શબ્દને અમે યાદ કરીએ આજ કે ખાતા ન શીખો, ખવડાવતા શીખો। એ ખવડાવતા એટલે આજે આ માનગઢવાળા ભક્તો સંતોએ પ્રોગ્રામ રાખ્યો અને ભોજન બનાવ્યું, જો એમાં સેવામાં લાગી જાઓ ને તે આપણને ખવડાવતા શીખી જાઓ, એનો પુણ્યનો ભાગ તૈયાર થઈ જાય આપણી અંદર। આટલી બધી મહાન શક્તિ છે, પણ આપણે જ્યાં સુધી એની સમજ ના કરશું, એની ઓળખાણ ના કરશું, એને કીધું છે કે જ્યાં સુધી ઓળખાણ વિના ગોતા જ માર્યા કરવાના છે આપણે, ભલે ભગત કે ભક્તાણીઓ, પણ જ્યાં સુધી એની ઓળખાણ ના કરશું ત્યાં સુધી આપણે ગોતા મારવાના છે। એના માટે સમજને ઘેર ઈંજવાળું છે અને વગર સમજને ઘેર ઈંદારું છે। હવે અમારી વાણી હમણાં વિરામ આપી। સતગુરુ ढोलक वाले ढोलक